એમ શ્રીજી મહારાજની મૂર્તિમાં આમ જ રસ છે કે પ્રશ્ન થોડોક પ્રયત્ન કરવો પડે કે આમ અપલક નેત્રે જો તમે શ્રીજી મહારાજના દર્શન કરવાની ધીરે 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 એક ટેવ પાડો, તમે મૂર્તિમાં ખરેખર મન રાખો અને સાંજે સભામાં જ્યારે બેઠા હોય ને ત્યારે એકાગ્ર ચિત્તે ખરેખર શ્રીજી મહારાજના ગુણાનુવાદ સાંભળ્યા હોય ને તો સ્વામીજી એ બધું ત્યાં સ્મરી આવે અને જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં રામજી થવાનું. એટલું બધું અઘરું નથી, પણ શું મેં તમને કહ્યું કે ફરી વાર કહું છું કે જ્યાં જોઈએ ને ત્યાં એને પેલી ખોટ દેખાય. સમજો કે આને સફેદ શર્ટ પહેર્યું છે અને એની અંદર ટપ્પું પડ્યું હોય કાળું, તો એ જ દેખાય. એનું જોજો આમ ધ્યાન જાય તો ત્યાં એવું દરેક માણસની અંદર કંઈક ને કંઈક એવી આપણને ભૂલ એવી દેખાયા કરે, એટલે પછી સફેદ શર્ટ ગયું. પેલા એનું સદભાગ્ય છે કે સફેદ શર્ટ ઉપર એ કાળા ટીલ્લાને બેસવા મળે. ખ્યાલ આવે છે? અમારે ઘણા મહાપુરુષો તો એવા છે આખું ઉપરથી નીચે સુધી બધું કાળું જ પહેરે, તો એમને કઈ ટેન્શન જ નહીં કે આપણામાં કોઈ દોષ જુએ જ નહીં. એ સામેથી ડિક્લેર કરી દે કે આપણે કિંગ ઓફ બ્લેક. પણ એવું નહીં સ્વામીજી, જેને જેને સ્વામીજી જ્યાં જ સ્વામીજી, હું તમને ખરેખર કહું છું, તમારે જગતના દુઃખથી જો છૂટવું હોય ને તો બીજાના બહુ દોષો છે ને એનું અધ્યયન બંધ કરો.